વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજના લેક્ચર છે આપણું ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2, જેમાં ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ ચાલી રહ્યું છે અને આજે ચેપ્ટર 3ના સ્વાધ્યાય વિભાગ ડી નો દાખલા નંબર 10 અને 11 કરીશું। તો શરૂઆત કરીએ 10મા દાખલાથી। સૌથી પહેલા રકમ જોઈ લો। એક કારખાનામાં मासिक उत्पादन ए सरेराश म्यू, सरेराश એટલે મધ્યક કહેવાય, સરેરાશ એટલે શું કહેવાય? મધ્યક। એ म्यू એકમ છે અને પ્રમાણિત વિચલન સિગ્મા એકમ, એટલે કે મધ્યક અને સિગ્મા આપેલા નથી, ખાલી સંજ્ઞા જ આપેલી છે, હોય તેવા પ્રામાણ્ય વિતરણને અનુસરે છે। ઉત્પાદન આપ્યું છે 2400 એકમ અને 1800 એકમ, એટલે x1 અને x2। તે માટેના z પ્રાપ્તાંકો અનુક્રમે 1 અને -0.5 છે। x1 x2 આપેલા છે અને z1 z2 આપેલા છે। તો વિતરણના મધ્યક એટલે કે મ્યુ, મધ્યક એટલે મ્યુ અને પ્રમાણિત વિચલન એટલે સિગ્મા શોધવાના છે। તો x1 x2 z1 z2 અને શું શોધવાનું છે? મ્યુ અને સિગ્મા। તો વિગત લખી લઈએ, શરૂઆત કરીએ। સૌથી પહેલા x1 2400 અને એને અનુરૂપ z પ્રાપ્તાંક z1 છે 1, x2 ની કિંમત 1800 અને તેને અનુરૂપ z પ્રાપ્તાંક z2 ની કિંમત છે -0.5। મધ્યક અને પ્રમાણિત વિચલન એટલે કે મ્યુ અને સિગ્મા શોધવાના છે। તો સૌથી પહેલા તો z1 નું સૂત્ર લખીએ। આની અંદર આપણે કોષ્ટકની જરૂર પડશે નહીં, કે સંભાવના કે z કશું શોધવાનું નથી, બધું આપેલું છે। તો સૂત્ર z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા। z1 કેટલા છે? 1 બરાબર x1 કેટલા છે? 2400 માઇનસ મ્યુ ખબર નથી છેદમાં સિગ્મા। સિગ્માને એક સાથે ગુણીએ તો શું થઈ જશે મિત્રો? સિગ્માને એક સાથે ગુણીએ તો સિગ્માના સિગ્મા, આ માઇનસ મ્યુ આ બાજુ લઈએ તો કેવા થઈ જાય? પ્લસ, અને ઇક્વલ સામે શું રહેશે? ખાલી 2400। આને આપણે આપીએ સમીકરણ નંબર 1। આ જ રીતે સામે બીજું બનશે। z2 કેટલા છે? -0.5 બરાબર x2 કેટલા છે? 1800, મ્યુ ખબર નથી, સિગ્મા એમના એમ। અહીં પણ સિગ્માને આની સાથે ગુણીએ તો -0.5 સિગ્મા માઇનસ મ્યુ આમ આવશે તો કેવો થઈ જશે? પ્લસ, અને સામે શું વધશે? 1800। આના આપણે આપીએ સમીકરણ નંબર 2। હવે જે બે સમીકરણ મળ્યા એને ઉકેલવાના છે, એટલે આપણને મ્યુ અને સિગ્મા મળી જશે। ધોરણ 10માં લોગની રીત આપણે ભણતા હતા। સમીકરણ 1 અને 2 ને ઉકેલતા પહેલા પહેલું સમીકરણ લખીએ કે સિગ્મા પ્લસ મ્યુ બરાબર 2400। એક્ઝેક્ટ એની નીચે બીજું લખીએ -0.5 સિગ્મા પ્લસ મ્યુ બરાબર 1800। હવે આ બંનેમાં સરખું શું છે? તો મ્યુ બંનેમાં સરખા છે, તો એનો લોપ કરીશું, એટલે કે એને ઉડાડીશું, પણ બંને પ્લસ છે તો એટલે ઉડશે નહીં, તો નિશાની બદલીને ઉડાડવા પડશે। તો પહેલી કિંમત માઇનસ છે તો કેવી? પ્લસ, બીજી પ્લસ છે તો માઇનસ, 1800 પ્લસ છે તો માઇનસ, બધાની નિશાની આપણે બદલી નાખી, તો મ્યુ શું થઈ ગયા? થઈ ગયા। ઉપર સિગ્મા પ્લસ 0.5 સિગ્મા પણ પ્લસ, બધી એટલે બીજી જ નિશાની જોવાની, ઉપરવાળી જોવાની નહીં। તો પ્લસ પ્લસ પ્લસ, તો બંનેનું ટોટલ થાય 1 અને 0.5, તો 1.5 સિગ્મા। 2400 પ્લસ 1800 કેવા? માઇનસ, 2400 માંથી 1800 જાય તો 600, મોટી સંખ્યા પ્લસ એટલે જવાબ પણ પ્લસ, માટે સિગ્મા બરાબર 600 છેદમાં 1.5। હવે આ બંનેનો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરી દઈએ કે 600 ભાગ્યા 1.5, જવાબ આવશે 400। તો સિગ્મા આપણને મળી ગયા। હવે આપણી પાસે બે સમીકરણ છે, તો એમાં પહેલું સરળ સમીકરણ છે,
તો સમીકરણ 1 માં સિગ્મા બરાબર 400 મૂકી દઈએ. તો અહીંયા લખીએ કે સમીકરણ 1 માં સિગ્મા બરાબર 400 મૂકતા પહેલા સમીકરણ 1 લખીએ. સિગ્મા પ્લસ મ્યુ બરાબર 2400. સિગ્માની જગ્યાએ કેટલા મૂકવાના છે? 400 પ્લસ મ્યુ બરાબર 2400. 400 સામે જાય તો કેવા થઈ જશે? માઇનસ મ્યુ બરાબર 2400 માઇનસ 400. તો માટે મ્યુ બરાબર 2000. તો દાખલાનો જવાબ આપણને મળી ગયો કે મ્યુ બરાબર 2000 અને સિગ્મા બરાબર કેટલા મળે આપણને? 400 મળી ગયા છે. હવે આ જવાબને આપણે અહીંયા આગળ સારી રીતે દર્શાવી દઈએ કે મધ્યક મ્યુ બરાબર કેટલો? 400 અને પ્રમાણિત વિચલન મધ્યક મ્યુ બરાબર 2000 અને સિગ્મા બરાબર 400. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, જોઈ લેજો. હવે દાખલા નંબર 11 જોઈએ. 11માં દાખલામાં શું કીધેલું છે કે એક પ્રમાણીય ચલ એક્સના સંભાવના ઘટકત્વ વિધેય પરથી આ વિતરણના બરાબર મધ્યના 50% અવલોકનોની અનુમાનિત સીમાઓ મેળવવાની છે. અને એના માટે આપણને સૂત્ર આપ્યું છે. આ સંભાવના ઘટકત્વ વિધેય કહેવાય, પણ આને પહેલાં ગોઠવીને લખવું પડશે. તો જો 1/6 અને વર્ગમૂળમાં 2π જેમ છે એમના એમ ઇન્ટુ ઈ. અહીંયા ઘાત 1/72 આપી છે, પણ હોવી જોઈએ 2 જ. તો -1/2 જ રાખવાના. હવે કેટલા દુ 72 થાય? તો જો અહીંયા બાજુમાં લખીએ 72 બરાબર 2 × 36. તો 2 તો આપણે અહીંયા લખી દીધા. હવે 36નું શું કરવાનું? તો 36ને જોડેવાળા બ્રેકેટમાં લઈ લઈએ. x - 100 છેદમાં અહીંયા પણ 72 છેદમાં હતા એટલે 2 છેદમાં અને એનો 36 છે એ અંદર લેવાના. પણ તમે જો કૌંસની ઉપર વર્ગ છે તો 36નું વર્ગમૂળ શું નીકળે? 6 નીકળે. તો 6નો વર્ગ 36 અને એને 2 વડે ગુણીએ તો 72 થઈ જાય. એટલે કે જ્યારે પણ આવી કોઈ રકમ આપી હોય અહીંયા બહાર 2 રાખવાના, એટલે કે 72ને 2 વડે ભાગવાના અને જે સંખ્યા મળે એનું વર્ગમૂળ અંદર લખવાનું. અહીં 72ને 2 વડે ભાગ્યા તો કેટલા મળ્યા? 36. 36નું વર્ગમૂળ નીકળ્યું 6, તો અંદર 6 લખી દીધા. અને ચેક કરી લેવાનું કે 1/છેદમાં વર્ગમૂળની બહારની રકમ અને અહીં બંને રકમો સરખી હોવી જોઈએ. તો હવે આ જે સમીકરણ છે એને સંભાવના ઘટકત્વ વિધેયના સમીકરણ સાથે સરખાવવાનું. અહીંયા લખી દઈએ કે સંભાવના ઘટકત્વ વિધેયના સમીકરણ સાથે સરખાવતા. હવે સરખામણી કરીએ તો અહીં મ્યુ બરાબર 100 થાય અને સિગ્મા બરાબર 6 થશે. સંભાવના ઘટકત્વ વિધેયનું સૂત્ર મેં તમને આગળ ચલાવ્યું છે, એકવાર દેખાડી દઉં સૂત્ર. એવા દાખલા પણ મેં તમને ગણાવેલા છે. જો આ રહ્યું સંભાવના ઘટકત્વ વિધેયનું સૂત્ર. છેદમાં સિગ્મા હોય અને માઇનસ હોય મ્યુ હોય, તો અહીં નીચે જે સંખ્યા હોય કૌંસમાં એ સિગ્મા લેવાની અને એક્સની માઇનસ કરીને જે સંખ્યા લખી હોય એને મ્યુ લેવાના. તો આપણે માઇનસ કેટલા છે? 100 એટલે મ્યુ 100 અને છેદમાં સિગ્મા 6 આવશે. તો મ્યુ બરાબર કેટલા? 100 અને સિગ્માની કિંમત શું આવશે? 6 મળશે. હવે બરાબર મધ્યના 50% અવલોકનોની અનુમાનિત સીમાઓ. બરાબર મધ્યના 50% એટલે Q1 અને Q3 હોય. હવે ચતુર્થક છે. ચતુર્થક છે એ શું કહેવાય? કોઈ પણ સંખ્યા રેખા હોય એના 4 ભાગ પાડે. જુઓ કેવી રીતે આ રેખા. હવે આ 100% છે તો પહેલું 25% એટલે Q1, બીજા 25% લઈએ એટલે Q2, ત્રીજા 25% લઈએ એટલે Q3 અને છેલ્લા 25%, એમ ટોટલ 100% થઈ ગયા. મધ્યના 50%, 25 અને 25, 50 વચ્ચેના 50% એટલે Q1 અને Q3 એની સીમાઓ થાય. તો હવે Q1 અને Q3ની કિંમત શોધવી હોય તો એના માટે આપણે જે શરૂઆતમાં થિયરી શીખ્યા ગુણધર્મો, એ ગુણધર્મની અંદર સૂત્રો આવતા હતા કે Q1 અને Q3ની અંદાજિત કિંમત કેવી રીતે મેળવાય. તો એના સૂત્ર છે ડાયરેક્ટ કિંમત જ લખવાની. મ્યુ કેટલા મળ્યા? 100.
માઇનસ 0.675 કૌંસમાં 6. અહીંયા પણ મ્યુ કેટલા 100 પ્લસ 0.675 કૌંસમાં 6. પહેલામાં 100 ઓછા 675 ને 6 વડે આપણે ગુણી દઈએ. 675 ગુણ્યા 6 તો જવાબ મળશે 4.05. શું જવાબ મળશે 4.05. અહીં પણ એનું એ જ પણ કેવા પ્લસ 4.05. હવે 100માંથી આને બાદ કરી દઈએ આપણે તો જવાબ આવશે પહેલાનો 95.95 અને બીજામાં 100 અને 4 104.95. તો બરાબર મધ્યના 50% અવલોકનોની અનુમાનિત સીમાઓ પૂછી હોય અને આ રીતે સંભાવના ઘટત્વ વિધેયનું સમીકરણ આપ્યું હોય તો આ રીતે શોર્ટમાં દાખલો ગણવાનો. જો ના આપ્યું હોય તો પછી આપણે દાખલો આકૃતિ દોરીને ગણવો પડે. અહીંયા આગળ એકદમ સિમ્પલ દાખલો હતો. મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને જેટલો વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેથી તમને આગળના વિડીયો પણ મળતા રહેશે. થેન્ક યુ.